ભરૂચ જિલ્લાના પાલેજમાં આંબલી સ્ટેન્ડ નજીક આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ પટેલ પરિવારના 4 સભ્યો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટનામાં 14 વર્ષીય કિશોર પૂર્વ કુમાર વડોદરાના એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી। ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા હોટલની તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એફડીસીએની ટીમે સાગર હોટલ ખાતે તપાસ કરતા હોટલ પાસે જરૂરી ફૂડ એન્ડ સેફ્ટી લાયસન્સ ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું। નિયમોના ઉલ્લંઘન બદલ વિભાગ દ્વારા હોટલ સંચાલકને નોટિસ આપી હોટલ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી હતી। તપાસ દરમિયાન હોટલમાંથી બગડેલી હાલતમાં રહેલા ખાદ્ય પદાર્થો પણ મળી આવ્યા હતા। માનવ વપરાશ માટે અયોગ્ય જણાયેલા આ ખાદ્ય પદાર્થોનો વિભાગની ટીમે સ્થળ પર જ નાશ કરી નિકાલ કર્યો હતો। કિશોરના મોતનું ચોક્કસ કારણ માત્ર ફૂડ પોઈઝનિંગ જ છે કે અન્ય કોઈ પરિબળ જવાબદાર છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે। પોલીસ, આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે। ખોરાકમાં દૂષિત તત્વો, બગડેલા ખાદ્ય પદાર્થો, વપરાયેલું પાણી અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। 14 વર્ષીય કિશોરના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે, ત્યારે સમગ્ર પંથકમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વગર લાયસન્સ અને બિન આરોગ્યપ્રદ રીતે ખાણીપીણીનો વ્યવસાય કરતા સંચાલકો સામે તંત્ર વધુ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે।